મોડાસા તાલુકાના સામપુર પંથકમાં સ્થિત દિવ્ય આત્મા અમરજ્યોત દર્શન ધામ દ્વારા સંચાલિત આત્મજ્યોત આશ્રમ દ્વારા સમાજ સેવાની પ્રેરણાદાયી કામગીરી સતત ચાલી રહી છે। આશ્રમના સંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી દિલીપરામ મહારાજના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના 160 જરૂરિયાતમંદ લોકોને શિયાળાની ઠંડીમાં રક્ષણ મળે તે માટે સ્વેટર તથા ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યમાં ખાસ કરી વૃદ્ધ, નિરાધાર, વિકલાંગ અને આર્થિક રીતે નબળા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવી। આ સેવાકીય કાર્યના કારણે સામપુર આસપાસના ગામોમાં ખુશીની લાગણી વ્યાપી છે। આશ્રમ લાંબા સમયથી લોકહિત માટે અનેક પહેલ કરી રહ્યું છે। દાતાશ્રીઓના સહયોગથી આશ્રમ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન, નેત્ર નિદાન કેમ્પ, કપડા વિતરણ તથા માનવ સેવા સંબંધિત વિવિધ સેવાઓનું નિયમિત આયોજન કરવામાં આવે છે। આ સેવાઓથી ગામડાના લોકો સુધી આરોગ્ય સેવાની સાથે સામાજિક જાગૃતિ, માનવ સેવા અને જરૂરિયાતમંદોને જરૂરી સહાય સીધી પહોંચે છે। તે ઉપરાંત આશ્રમ દ્વારા અનોખું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। આ ભોજનદાન અભિયાન હેઠળ આસપાસના લગભગ 14 ગામોમાં કુલ 147 જરૂરિયાતમંદ વ્યક્તિઓને દરરોજ નિઃશુલ્ક જમવાનું ટિફિન પહોંચાડવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે ન રહે। આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ માત્ર દાનની ભાવના નહીં પરંતુ સમાજને સાચા અર્થમાં સહારો આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે। સદગુરુ શ્રી દિલીપરામ મહારાજ અને આશ્રમની ટીમ દ્વારા કરવામાં આવી આ કામગીરી ગ્રામીણ વિસ્તારમાં માનવ સેવાનું સચોટ ઉદાહરણ બની રહે છે। દાતાઓના સતત સહકાર અને સ્થાનિક લોકોના વિશ્વાસથી આ અભિયાન આગામી સમયમાં વધુ વિસ્તરણ પામે તેવી આશા છે। કાદળમરી મોડાસા ટ્રોલિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સામપુર ગામમાં અન્ન ક્ષેત્રના એક કાર્યક્રમમાં જે 154 ટિફિનની સેવાઓ પૂરી પાડી રહ્યા છે અને જે સ્વેટરોનું આજે શિયાળા નિમિત્તે વિતરણ કરી રહ્યા છે। એક સરાહનીય કામગીરી આ ગામમાં જોવા મળી છે। અમારી બાજુમાં સામપુર ગામ છે, ત્યાં આગળ દિવ્ય આત્મા અમરજ્યોત આશ્રમમાં પ્રજાપતિ દિલીપરામ મહારાજ પોતે 2 વર્ષથી ટિફિન સેવાઓ આપી રહ્યા છે। તેમાં લગભગ 154 ટિફિનની સેવાઓ ઘેરે બેઠા પહોંચી કરે છે। એમાં રામપુર ગઢડા, વોટારામપુર, દાવલી, નવા, પછી આ બિલપડગો, જવનપુરા, દાવલી, છાતેશ્વરી એવા લગભગ 14 થી 15 ગામોમાં ઘરે બેઠા સેવા આપી રહ્યા છે। 154 ટિફિન આપી રહ્યા છે અને શિયાળાની આવી ઠંડીમાં પણ નિરાધાર વૃદ્ધો હોય, બાળકો હોય, એવા અપંગો હોય, એવા વૃદ્ધ માણસોને પણ ઘરે બેઠા સ્વેટરનું ઠંડીમાં વિતરણ કરી રહ્યા છે। એ બદલ એમને ખૂબ ધન્યવાદ છે। અમારી બાજુમાં સામપુર ગામ છે, ત્યાં આગળ બહુ સારું ચાલે છે અને લોકોના સહયોગથી આ ચાલી રહ્યું છે અને લોકો વધારે જમ આપે એમ વધારે ઉત્સાહ રહે ને લોકો વધારે સેવા મળી રહે એમ। મીડિયાના માધ્યમથી આપ લોકોને શું કહેશો સેવા વિશેની? હા, એમની સેવાકીય પ્રવૃત્તિઓ બહુ સારી છે। દાખલા તરીકે બાળકોના અભિયાન માટે, પછી ભક્તિ લાઈન માટે કહો, પછી બીજું આપણે કયું ચાલે છે વિતરણ, આપણે સેવાકીય આંખ નિદાન કેમ્પ, એમાં જલારામ હોસ્પિટલમાંથી આવે છે। અમુક રાણાસાબાથી ડૉક્ટરો આવીને એમને તો સેવા પણ કરી રહ્યા છે। ઘણા લોકો આજુબાજુના લગભગ 15-20 ગામના લોકો લાભ લઈ રહ્યા છે। ત્યાં આગળ લોકોને સારી પ્રવૃત્તિ થાય છે આ બાબતે એમ। અને કોઈક વાત તો કોઈ વધતું હોય તો અમે જાતે હું જોડે ગયેલો છું। દાવલી, વોટરા અમુક મજૂર કામ કરતા હોય ત્યાં આગળ બાળકોને લાઈનમાં બેસાડી અને પણ જાતે મેં એ લોકોને તો જમાડેલા છે। તો આગળ દાવલી, વોટરા કામ ચાલતું વખતે જોડે હું ગયેલો છું। એમાં એ મદદગથી કોઈક સાહેબ આવેલા છે, પછી આગળ પેલા હાંસલપુરથી આવેલા છે, અમે બધા જોડે ગયેલા હતા આગળ। 2 વર્ષથી સેવાઓ કે પ્રવૃત્તિ સારી ચાલી રહી છે અને મને પણ ધન્યવાદ છે કે ભગવાને બહુ શક્તિ આપે એવી આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સારું કાર્ય કરીએ છીએ।